નમસ્કાર દર્શક મિત્રો, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। જોઈએ હવે સમાચાર। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર અવારનવાર અકસ્માતો થતા રહે છે, ત્યારે વધુ એક અકસ્માત સર્જાયો હતો। આજ રોજ તારીખ 23/2/2025 રોજ સવારે 8 કલાકે જાણવા મળતી માહિતી અનુસાર વાત કરીએ તો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર રાજપરા નજીક નંદની હોટલ પાસે 4 વ્હીલ કારનો અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને 3 લોકોને ઈજા થઈ હતી। 4 વ્હીલમાં સવાર તમામ લોકો રાજુલા પંથકના હોવાનું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું હતું। અકસ્માતના પગલે ભાવનગર ટ્રાફિક શાખા પણ અકસ્માત સ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। આવા જ અવનવા સમાચારો જોવા માટે અમારી થર્ડ આઈ એક્સપ્રેસને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં। ધન્યવાદ।